મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ બનાસકાંઠાના સરહદી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાના છે। રાજ્ય સરકાર દ્વારા સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં રાહત સામગ્રી સહિતની સહાય પહોંચાડવામાં આવી રહી છે। રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર માટે કુલ 18,000 રાશન કીટ મોકલવામાં આવી છે। આજરોજ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતેથી રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પૂરગ્રસ્ત વિસ્તાર માટેની રાશન કીટનું પ્રસ્થાન કરાવ્યું હતું। 15 કિલોની એક કીટ એમ કુલ 18,000 કીટ સરહદી તાલુકામાં અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે વિતરણ કરાશે। 15 કિલોની બે રાશન કીટમાં 5 કિલો ઘઉં, 3 કિલો બાજરી, 2 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો તુવેર દાળ, 1 કિલો ચણા, 1 કિલો મીઠું અને 1 લીટર તેલનો સમાવેશ થાય છે। કીટ પ્રસ્થાન વખતે મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે વરસાદી અસરગ્રસ્ત સરહદી તાલુકા વાવ, થરાદ, સુઈગામ અને ભાભર ખાતે રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરીને તત્કાલ રાહત બચાવ અને સહાય માટે કામગીરી કરી છે। મંત્રીશ્રીએ જણાવ્યું કે સરકારશ્રી સાથે સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, NGO, બનાસ ડેરી અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ સહિતની મદદ કરી છે। બનાસ ડેરીએ પણ આગળ આવીને 1.15 લાખ ફૂડ પેકેટ, 1.15 લાખ પાણીની બોટલ સહિત વેટનરી ડોક્ટરની ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલી છે। મોટાભાગના તમામ રસ્તાઓ શરૂ કરાયા છે તે મંત્રીશ્રીએ જણાવ્યું હતું। ઝાડ વિતરણની વાત કરીએ તો ભારે વરસાદથી અસરગ્રસ્ત સુઈગામ તાલુકામાં કુલ 34 વ્યાજબી ભાવની દુકાનોમાંથી 22 દુકાનો ખાતે જથ્થો ઉતારવામાં આવ્યો છે, જ્યારે બાકીની 12 દુકાનોમાં જથ્થો પહોંચાડવાની કામગીરી ચાલુ જ છે। તે જ રીતે વાવ તાલુકામાં કુલ 60 વ્યાજબી ભાવની દુકાનોમાંથી 46 દુકાનો ખાતે જથ્થો ઉતારવામાં આવ્યો છે અને બાકીની 14 દુકાનો જથ્થો સુધી પહોંચાડવામાં કામગીરી ચાલુ છે। સુઈગામ તાલુકાના કુલ 16,080 NFSA રેશન કાર્ડ ધારકો તથા વાવ તાલુકાના 29,677 NFSA રેશન કાર્ડ ધારકોને ઝડપી જથ્થો ઉપલબ્ધ થાય તે માટે પણ દુકાનદાર ટીમ દ્વારા પારદર્શક રીતે ઓફલાઈન વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે। કીટ વિતરણ વખતે પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠક્કર, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી MJ દવે સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 7 અને 8 સપ્ટેમ્બરના રોજ અતિ ભારે વરસાદ બનાસકાંઠા, પાટણ, કચ્છ જિલ્લામાં થયો છે। ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક સેન્ટર પરથી જોયા બાદ દરેક કલેક્ટરને સૂચના આપવામાં આવી હતી જ્યાં જ્યાં વધારે વરસાદ થયો છે। કલેક્ટર દ્વારા પણ લગભગ બનાસકાંઠાની અંદર લગભગ થરાદ, વાવ, ભાભર આ બધી જગ્યાએ 296 જેટલા ગામડાઓ ઇફેક્ટેડ થયા હતા। કલેક્ટરની ટીમ અને બધા દ્વારા NDRFની ટીમ અને બધા જ લોકોએ રેસ્ક્યુ કરવાની કામગીરી કરી છે। સાથે સાથે લગભગ 228 વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા, 6,867 વ્યક્તિઓને સ્થળાંતર કર્યા છે। જેવી જ ખબર પડી ત્યાં જગ્યાએ અતિવરસાદના કારણે લાઇટો જતી રહી હતી, લગભગ 203 ગામમાં જ્યાં લાઇટો જતી રહી હતી તાત્કાલિક જ લાઇટ વિભાગે કામગીરી કરી છે અને ઓલમોસ્ટ બધા જ ગામડામાં લાઇટોના થાંભલાઓ ચાલુ થઈ ગયા છે, સબસ્ટેશન પણ ચાલુ થઈ ગયા છે। કલેક્ટર દ્વારા, NGO, સરકાર, બનાસ ડેરી દ્વારા પણ ફૂડ પેકેટોની વાત કરું તો બધા જગ્યાએ લગભગ 1.5 થી 2 લાખ ફૂડ પેકેટો આપવામાં આવ્યા છે। મેડિકલની ટીમ પણ પહોંચી ગઈ છે। સાથે સાથે એવું કહું કે ભાઈ 5 અધિક કલેક્ટર, 10 જેટલા મામલતદારો, 86 જેટલી વીજળીની ટીમ, 80 જેટલા વેટેનરી ડૉક્ટરની ટીમ બનાસ ડેરી અને કલેક્ટર દ્વારા 316 જેટલી મેડિકલની ટીમ પહોંચી ગઈ છે। બીજા 1000 થી 1500 જેટલા કર્મચારીઓ આ ટીમમાં લાગેલા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો તે દરેક ઘરે જેટલા ઇફેક્ટેડ લોકો છે, અસરગ્રસ્ત પરિવારોની અંદર 15 કિલોની કીટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરી અને લોકોના ઘરે પહોંચાડવાની કામગીરી થઈ રહી છે। અત્યારે અહીં આ કાર્યક્રમ બાદ સીધો ડીસાથી પણ લગભગ અમારા ત્યાંના સ્થાનિક ધારાસભ્યોથી માંડીને બધા જ લોકોએ જે કીટો તૈયાર કરી છે, પાલનપુરના અમારા ધારાસભ્ય શશિકાંતભાઈ, ડીસાના ધારાસભ્ય, આ બધા જ લોકોએ સહયોગથી જે ફૂડ કીટો લગભગ બનાસ ડેરીએ પણ લગભગ 1.25 લાખ જેટલા ફૂડ પેકેટો આપ્યા છે, 1.25 લાખ જેટલી પાણીની બોટલો આપી છે એમની પોતાની વેટરનરી ટીમ। એટલે રાજ્ય સરકાર અને સાથે સાથે કલેક્ટરને પણ તે માનનીય મુખ્યમંત્રી સૂચના આપી છે જે જગ્યાએ સર્વેની કામગીરી કરવાની છે એ સર્વેની કામગીરી પણ એ આજથી જ ચાલુ થઈ છે અને મોટાભાગના તમામ રસ્તાઓ એ ચાલુ થઈ ગયા છે। જે જગ્યાએ પાણી ભરાયા છે, જે જગ્યાએ નથી જવાય એવું ત્યાં પણ વ્યવસ્થા કરીએ છીએ અને માનનીય મુખ્યમંત્રીશ્રી પણ પોતે અત્યારે હમણાં બપોરના સમયે અહીંયા આવી પહોંચવાના છે।